મારા દત્તુના બાપુ હાટુ એક પણ શબ્દ બોલતા પહેલા છે ને 1000 વાર વિચાર કરજે, કારણ કે આખું ગામ જાણે છે કે ગામનો સૌથી હાચો ને સૌથી હાદો માણસ એટલે ઈ. અને મને કાચા કાનની નહીં સમજતો તું. તમારા જેવા રાહુ અને કેતુનો પડછાયો ન પડી શકે એના પર. મને ગર્વ છે મારા ધણી પર. અને બીજી વાત, તમારે લોકોએ એમની જેટલી બદનામી કરવી હોય ને કરી લેજો, કારણ કે જે દી શહેરથી મારો દત્તુ પાછો આવ્યો ને ઈ દિવસે તમારા મોઢેથી એના બાપુ વિરુદ્ધ નીકળેલા એક શબ્દનો બદલો ઈ કઈ રીતે લેશે એ મારે તને યાદ કરાવવાની તો જરૂર જ નથી. હે ભેરુનાથ, યાદ છે ને? ટીપી નાખશે ભેરુનાથ. તને તારો નાથ બચાવે. હવે રુદ્ર ટીપી નાખશે. સાંભળ્યું તે? રુદ્ર ટીપી નાખશે. હવે તો રુદ્ર આવે પછી વાત, કેમ કે ભૈરુનાથ એટલે બધા એનો નાથ. હજી એ દુખે છે. મને ખબર છે જાણી જોઈને કર્યું છે. સપનાના નામે દાઢ કાઢી છે. આમ સપનાના નામે કોઈને મારી દેવાય? મને ખબર છે મારી દીકરી મારું કઈ માનતી નથી. શું કરો છો પદ્મા બહુ? હા, ના શું તમે દાંતણ ઘસતા ઘસતા કોની સાથે વાત કરો છો? કે પછી આમ જાગતી આંખે તમે સપના જુઓ છો? મોટા ભાઈ, સપનાનું તો નામ જ ન દેતા હો. વાત જ જવા દો સપનાની. હું જાગું જ છું. આવું છું મોઢું ધોઈને. હાલો હાલો, મૂકી દો સામાન બધો. કાળ ઝાળ ગરમી છે બાપા, ત્રાસ થઈ ગયો. એમાં જાસ્મીન આઈ મૂકી દેજે ને ત્યાં. સારું થયું આપણને રસ્તામાં હીરાલાલભાઈ મળી ગયા, નહીં તો આ બધો સામાન ઘરે લાવવામાં આપણી હાલત ખરાબ થઈ જાત. હા સાચી વાત છે. શું થયું? ક્યાં ગયા હતા? બજારે ગયા હતા. આ સારો મોટો ઓર્ડર મળ્યો છે. હારા એવા પૈસા કમાવા મળી જાય આમાં તો. કૌશલ્યા, જીવનમાં સુખી થવું હોય ને તો બહુ પૈસા પૈસા ના કર. સાચું કહું, મારું તો માનવું છે કે સાદગી ભર્યું જીવન જીવવા જેવી મજા બીજે ક્યાંય નથી. મોટા પપ્પા, આ સાદગી એટલે? સાદગી એટલે બે ટંક ખાવાનું, માથે છત અને સ્વસ્થ પરિવાર. બીજું શું જોઈએ જીવનમાં? હે, લોકો સૌથી મોટી ભૂલ જ એ કરે છે, લોભ. એ કૌશલ્યા, હું શું કહું છું, આટલો બધો લોભ ના કર ને. આટલી વાત તો સમજ. બસ બસ, આ હવાર હવારમાં ભાષણ નહીં આપો તમે અમને. રસ્તે મળતા લોકો જે બોલે છે ને એ સાંભળીને માથું નીચું કરીને ચાલવું પડે છે. તો રસ્તે મળતા લોકો એટલે ભેરુનાથ ને એના ચેલા. ખબર છે તમને શું બોલે છે? શું બોલે છે? લોકો એમ કહે છે કે તમે જાણી જોઈને દત્તુને પેલા મહેન્દ્ર રાજ્યગુરુને ત્યાં સુરત મોકલાવ્યો છે. અને કેટલું ખરાબ ખરાબ બોલે છે. એ તો એમ કહેતો હતો કે રેવા દે, મારે નથી સાંભળવું. ખરાબ લોકો હોય એ ખરાબ જ બોલે. એ તો મને ખબર છે, પણ લોકો તમારા માટે આડું અવડું બોલે ને મારાથી સહન નથી થતું. કોણ જાણે તમે હું લેવા દત્તુને ત્યાં સુરત મોકલાવી દીધો છે. ખબર નહીં હું કરતો હશે મારો છોકરો ત્યાં અત્યારે. જય બજરંગબલી. લગ્નની ધમાલમાં જે કામ કરવા આવ્યો તો બાજુ પર રહી ગયું. એ પણ કરવું પડશે ને.
અરે આ બધા કપડા આડાવડા થઈ ગયા છે. આ શું છે? આ તો છોકરીના કપડા છે. હા, અહીંયા કઈ રીતે આવ્યા? You idiot! What is this, huh? What is this? શું છે આ? આ તો મારો કુર્તો છે. એક મિનિટ, આ તમારી પાસે કઈ રીતે આવ્યો? મને શું ખબર? હવે એમ બોલ કે મારું ટોપ ક્યાં છે? મને શું ખબર? આ શું છે? મારું ટોપ! આ તારી પાસે કઈ રીતે આવ્યું? બોલ તો જરા. અરે મને શું ખબર? હું કઈ તમને આમ છોકરીઓના કપડાનું ધ્યાન રાખવાવાળો લાગુ છું? એ માઇન્ડ યોર લેંગ્વેજ. અરે આમાં મારો શું વાંક છે? તારો શું વાંક? હમણાં જ તને સમજાઈ જશે કે તારો શું વાંક છે. અરે આ શું કરો છો? અરે મારે આ પહેરીને કામે જવાનું છે. કામ? તું શું કામ કરવાનો? મગજ જેવી વસ્તુ તો છે જ નહીં ને તારી પાસે. સાંભળો સાંભળો, તમારું આય લેતા જાઓ. તો થાય છે કે ગોળું દબાવી દઉં અને ફેંકી દઉં તને. અન્ન એવો ઓડકાર એટલે તમને એવું જ મન થશે. તમે તો છો જેવા. અચ્છા, હું એવી જ છું તો તું પણ એક નંબરનો જંગલી છે, જંગલી. તો તમે નાગણ. શું કહ્યું? નાગણ. નાગણ? તારી તો હવે તો ઊભો રહે. નાગણ? આ બધું ઓલા રૂપાબેનના કારણે. મારી વસ્તુ એ છોકરીના રૂમમાં ને છોકરીની વસ્તુ મારા રૂમમાં મૂકી દે છે. હે ભગવાન, થાકી ગયો છું. જલ્દી આ છોકરીના લગ્ન લેવાય ને અહીંથી ગંગા નાઈને મુક્ત થાઉં. એક જ કુર્તો છે પહેરવા લાયક. હલો માડી, દત્તુ, મારો દીકરો. માડી, તારા આશીર્વાદ લેવા ફોન કર્યો છે. પગે લાગુ. લે આશીર્વાદ, આશીર્વાદ. પણ અચાનક કેમ? શું થયું? હું પહેલી વાર કામે જવા નીકળી રહ્યો છું એટલે આશીર્વાદ લેવા ફોન કર્યો છે. અચ્છા, બાપુ છે? બોલાવ બોલાવ. એ કહું છું, સાંભળો છો? દત્તુનો ફોન છે, કામે જવા નીકળો છે આજે. હે? આવો વાત કરવી છે ને. આવે આવે આવે, પકડજે, આવે. મારા દીકરો કામ પર જાય છે. હેલો. હા બાપુ. હા રુદ્ર બેટા, જો ખૂબ મન લગાવીને કામ કરજે. હા, મહાદેવ તારી રક્ષા કરે. અને હા જો સાંભળ, આપણું અને આપણા ગામનું નામ ખૂબ આગળ લાવજે. હા બાપુ. બસ હવે તમે બહુ વાતો કરી લીધી. મને આપ, મને આપ. હે લે. હલો હલો, સાંભળ છે ને, હાચવીને જજો. કોઈને બાધી નહીં પડતો રસ્તામાં. અને તું કેવી રીતે જવાનો છે? હું બસમાં. હે, બસમાં જશે? સારું, વાંધો નહીં. પણ સાંભળ, મેં સાંભળ્યું છે કે ત્યાં બસોમાં માણસ ખચાખચ ભરેલું હોય છે. બધા આમ લટકી લટકીને જતા હોય. તું લટકીને જવાનો છે? બીજી કઈ રીતે જાઉં? અરે અરે, ના ના, લટકીને નહીં જતો તું. એમ ઝૂલા ખાતા ખાતા પડી ગયો તો? ઠીક છે, તે કીધું એટલે બસમાં લટકીને નહીં જઈશ, ચાલીને જઈશ. બસ. હાય હાય, ચાલતો જઈશ? બહુ આઘું? હા, એવું કીજ. એ દીકરા, તું ખરેખર ચાલતો જઈશ? તને ખબર છે ને તારે જ્યાં જવાનું છે એ 10-15 કિલોમીટર દૂર છે. હાય હાય. અરે તમે ચિંતા ના કરો બાપુ, 10-15 કિલોમીટર તું આમ જ ચાલી નાખીશ. તમે મને આપો તો ફોન, તમને વાત કરતા નથી આવડતી. હલો બેટા, તું આટલું બધું ચાલીને જઈશ ને તો
વજન ઉતરી જશે બેટા તારો. એક કામ કરજે, તું છે ને હારે સેવ મમરા લેતો જજે, હા ને? એ શું સેવ મમરા? એ દીકરા, ના 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 ના, આવા સેવ મમરા તું ત્યાં લઈને જાય ને એ જગ્યાએ સારું ના લાગે. હો હા, એટલે આપણે એવું કશું નથી લઈ જવું. હા બાપુ. ભલે, અહીં આપો, અહીં આપો. ઉભા રહ્યો ને. સાંભળ, વાંધો નહીં, તો સેવ મમરા નહીં લઈ જતો. આપણે ભૂંડા નથી લાગવું કોઈની સામે. તું ખાવાની કંઈક બીજી વ્યવસ્થા કરજે. હા હા, એવું બધું મારી રીતે કરી લઈશ, તમે ચિંતા ના કરો. ઠીક છે, મારે હું ફોન રાખું, મારે મોડું થાય છે જવામાં. હા હા, વાંધો નહીં. આ તાર બાપુને જો ને ભાન જ નથી પડતી, કેટલી વાતો કર્યા કરે તારી યારે. તું મોડો નહીં પડતો હો દીકરા, છાપ ખરાબ પડે આપડી. જા જા. હા મારી, ઠીક છે. જય બજરંગબલી. જય બજરંગબલી બેટા. કેટલી વાતો કરો છો તમે? શું સેવ મમરા ને તું એ કામ કરવા જાય છે કે ખાવા જાય છે? જતા જતા તમારું મોઢું જોઈ લીધું, નક્કી દિવસ ખરાબ જશે. શું કહ્યું? ના ના, મેં જોયું છે. મેં જ્યારે જ્યારે તમારું મોઢું જોયું છે ને, કંઈક ખરાબ થયું છે. શું ખરાબ થાય છે? ગણાવા બેસું? તું બોલે છે શું કામ? અરે તમારા લીધે. ના એટલે મને એક વાત કહો, તમને આટલું બધું અહમ કઈ વાતનું છે? પણ જ્યારે જોવો ત્યારે કચ 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 કચ. આ જેની સાથે તમારા લગ્ન થશે ને એની તો જિંદગી ખરાબ થઈ જશે. હે બજરંગબલી, બુદ્ધિ આપો. તું કાંઈ પણ કે, પણ આ છોકરો રુદ્ર બિલકુલ સારો નથી. અરે આપણાને પારકા. કેમ આવું બોલો છો બીનાબેન? હવે એણે શું કર્યું? એ છોકરો વિશ્વાસને પાત્ર નથી, સાવ મેનરલેસ અને અસંસ્કારી છે. બીનાબેન, એ ગામડામાં જન્મેલો છોકરો છે એટલે ને આવું બધું ન સમજાય. અને સંગમ કુમારે કહ્યું એટલે એ ગયો ને, નહીં તો એ થોડી ના અનુશ્રીના રૂમમાં જાત. મામીની વાત સાવ સાચી છે. હવે મૂક ને આ બધું, શું નાની વાતનું વતેસર કરે છે? અનુપુર, આકાશી આજે સ્કૂલે નથી જવાની ને? જવાની જ હોય ને. હોય કઈ, ઘરમાં લગ્ન હોય ને ઘરના છોકરાઓ કઈ સ્કૂલે જાય? આજે ના મોકલતી. બરાબર છે. મને થોડો નાસ્તો આપજો પ્લીઝ. બદેવીલાલ, રુદ્ર ક્યાં છે? એ તો ક્યારનો જતો રહ્યો. અરે એમની સામે શું જુઓ છો સાડી સાહેબા? આપણે કીધું એટલે ફાઇનલ જતો રહ્યો. એ પણ ક્યાં જતો રહ્યો? હવે ક્યાં ગયો છે મને નથી ખબર, પણ ગયો એ ફાઇનલ. ડાર્લિંગ, પ્લીઝ મને કોઈ હોટ લેમન વોટર આપશે? એ મારી મોર્નિંગનું ફર્સ્ટ ડ્રિંક છે. આપું છું. રૂપા. હા બેનબા, મેં સાંભળ્યું, હમણાં બનાવીને લાવ. નુપુર, તું જરા મામાને ચા આપી આવીશ? ડાર્લિંગ, હા, અનુશ્રી ક્યાં છે? હું એના માટે મસ્ત ગિફ્ટ લઈને આવી છું, પણ એને આપવાનો ચાન્સ જ નથી મળતો. લ્યો આ તમારું હોટ લેમન વોટર. થેન્ક યુ. અને હા, અનુશ્રી બેન બહાર ગયેલા છે. બસ અહીંયા ઉભી રહે. અનુશ્રી બહાર ગઈ છે, એ પણ અત્યારે, કોઈને કયા વગર. મમ્મી જોયે છે ને તું? બધું જોઉં છું બેટા, બધું જોઉં છું. અનુરાધા, તમે લોકોએ ભેગા થઈને અનુષને બહુ માથે ચડાવી દીધી છે. કોઈને કીધા વગર આમ બહાર વહી ગઈ સવારના પોરમાં. પછી પરિણામ ભોગવું છું. એકવાર પણીને સાસરે જશે ને અને સાસરી વાળાને બધી ખબર પડશે ને ત્યારે સમજાશે. મેં અનુશ્રીને ફોન પર વાત કરતા સાંભળી હતી. આજે કાર્તિકની મમ્મીનો બર્થડે છે ને, તો કદાચ બધા સાથે બહાર ગયા હશે. પણ આજે તો એની ચૂડલી ચડાવવાની વિધિ છે. છોકરી બધું કઈ રીતે મેનેજ કરશે? હું પહેલેથી કહી દઉં છું, હું કોઈ કામ નહીં કરું. નુપુર, મામી, મારે પણ આકાશીની સ્કૂલમાં જવું પડે એમ છે. પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે અને રજા માટે પણ વાત કરવાની છે. આજ માટે આઈ એમ સોરી. અરે તો આ બધું કોણ કરશે? બીજું કઈ લેવાની જરૂર નથી, ફૂલ અને હાર લઈ લઈએ. બરાબર, હું લઈ આવું છું. ભાઈ, સરસ મજાના ફ્રેશ ફૂલ અને હારની એક ટોકરી આપો, 100 રૂપિયા વાળી. ચાલો,
હવે મંદિરે જઈએ. એ અનુશ્રી, આ જો કોણ છે? પેલો રુદ્ર. આ નાલાયક માણસ અહીંયા શું કરે છે? હું શું કહું છું, આપણે ચાલે ને ફોલો કરો. ચલો. મને ભાઈ અહીંયા પેલું ચૂડાવાલા આગળ નથી ખબર. મોટા ભાઈ આપણે અહીંયા પેલા બચુ કાકા ચુગલાવાળા ક્યાં બેસે છે ખબર છે? એ પેલા કાકા જેવા છે એકદમ. હા હા એ જ કાકા. હા એ છે ને આ બાજુથી છે ને. ધન્યવાદ. આપણાથી ત્યાં ના જવાય. અરે એ રુદ્ર મને સારો માણસ નથી લાગતો. એ જે ગલીમાં જાય છે ને એ ગલીમાં કોઈ સારો માણસ ના જાય. હવે તો આને હું બતાવીશ. મેં રામ और बघेल में छुरी. હવે તો હું આને સુરત છોડાવીને જ રહીશ. Just wait and watch, guys. ચૂપ કર અનુશ્રી, તારું મગજ તો ઠેકાણે છે ને? હા મમ્મી, મારું મગજ એકદમ ઠેકાણે છે. અને જો તમને મારી વાતનો વિશ્વાસ ના હોય ને તો કાર્તિક અને અનન્યાને પૂછી જુઓ. હા હા આંટી, અનુશ્રી સાચું કહી રહી છે. અનન્યાને પૂછો. હા આંટી, મેં પણ જોયું છે. અનુરાધા, હું તો તને ક્યારની કહી રહી હતી કે આ છોકરો જરાય સારો નથી. આપણા ને પારકા એ પારકા. એક વાર છોકરો આપણી સામે આવીને ઉભો રહી જાય ને એટલે તરત જ ખબર પડી જાય કે કેટલા પાણીમાં છે. પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ છોકરો એવું ન જ કરે. એ સારા ઘરનો સભ્ય છોકરો છે. અને જો એ કદાચ ત્યાં ગયો પણ હશે ને તો જરૂર કોઈ બીજા કામથી ગયો હશે. અરે બીજું કોઈ કામ માય ફૂટ. એ માણસ જ ખરાબ છે. અને આજે તો હું એને એની औकात દેખાડીને જ રહીશ. એ ગામડિયો અભણ ગુંડો. અનુશ્રી, જય બજરંગબલી. ક્યાં છો બધા? આવી ગયો છું. તો જોતો કેવો દાંત દેખાડીને હસી રહ્યો છે. મન તો થાય છે ઘણું દબાવી દોવાનું. અનુશ્રી શાંતિ રાખ. આને તો હું સીધો કરીશ. એક મિનિટ દીધી બેન. આજે તો આને હું સીધો કરીશ. એ મિસ્ટર, તારો સામાન બાંધ અને અત્યારે જ અહીંથી નીકળી જા. ઉભા રહો. આ શું વાતે નીકળી જા કયા કરો છો? આ તમને તો કઈ યાદ હશે નહીં, પણ મને યાદ છે. હાલો. આમાં શું છે? પીઠી બનાવવાનો બધો જ સામાન. પીઠીનો સામાન? હા, તમારું તો ધ્યાન નહીં હોય, પણ મને યાદ હતું કે પીઠી બનાવવાનો સામાન લાવવાનો છે. અને હા, તમારે પીઠી બનાવવાની હોય ને તો બી મને કહેજો, બનાવી દઈશ. એટલે તને પીઠી બનાવતા આવડે છે? હા, મને બધું જ આવડે છે. ઓ ભાઈ, અંદર આવો. ઓ કાકા, આવો જલ્દી કરો. આવો આ બાજુ. અહીંયા આ મંદિરના પાછળવાળા રસ્તા પર બેસે છે. સુરતનો સૌથી સારામાં સારો ચૂડલો બનાવે છે. આમનું ત્યાંથી જ લાવ્યો છું. કાકા, હવે રાજ્યગુરુ પરિવારની દીકરીને શોભે ને એવો જ ચૂડલો બતાવો. એટલે તું મંદિરના પાછળના ભાગમાં આમને લેવા ગયો હતો? હા, અરે સુરતમાં તો નવો છું ને, તો પૂછીને પહોંચી ગયો. કોઈ કે આમ જાવ તો એમ જતો, કોઈ કે તેમ જાવ તો તેમ જતો.
પણ ગમે તેમ કરીને એમને છેલ્લે અહીંયા તો લઈ જ આવ્યો. ખોલો ખોલો કાકા ખોલો. બોલો બોલો હવે શું કહેતા હતા તમે બધા? હા, એ જ ગામડાનો છોકરો છે જેના વિશે તમે વાતો કરતા હતા. રૂપા, રૂપા, હા બેન બા આવી કે? આ બધો સામાન અંદર લઈ જા. હા બેન બા.